આજે કદાચ કોઈ મંદિરમાં જાઓ ને તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા હશે. કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય, જે વિચારો કોઈને ના કહેવાય, તમને પોતાને એવું થાય કે હારો હું લુચ્ચો આવો નીચ છું, પાપી છું કે મારા મંદિરની અંદર આવા ખરાબ વિચારો આવી જાય છે. તો ચિંતા ના કરતા, જેમ કે મંદિર એક પવિત્ર ધામ છે અને એની આગળ જવાથી એ તમારા દૂષણો હોય ને બહાર નીકળે, એટલે ઓટોમેટિક વિચાર આવે. તો વિચાર આવે તો એવું માનજો કે આ વિચારો બહાર નીકળે છે, પણ આ વિચારો મારા નહીં, માં તું જાણે છે. થાય કે નહીં? અમુક દીકરા દીકરીઓ ભક્તિ એટલે ના કરે, મારું મન આવું રહે છે, સારી જગ્યાએ ખોટા વિચારો આવી જાય છે, નહીં કરવા છતાં વિચારો આવી જાય છે. તેનું કારણ શું છે કે અત્યાર સુધી તમે અજ્ઞાનતામાં જોણે અજોણે અભ્યાસ બહુ, આ મેમરી છે મનની, મેમરી છે ને બધું બહુ વાયરસ વાળું ભરી દીધું. શું મોબાઈલ હોય અને એમાં જાત જાતનું તમે ડાઉનલોડ કરો એટલે મોબાઈલ હેંગ મારે, અને બહુ હેંગ મારે ઘરોમાં થઈ જાય, કોકદા ફૂટી જાય, કોકદા બગડી જાય, થાય છે ને. તે રીતે આ મનરૂપી મેમરી છે તમારી. આ મેમરીમાં તમે જાત જાતનું અત્યાર સુધી ભર્યું ને બધું સંગ્રહ થયું છે. જો અત્યારે હું તમે વિચારો 20 વર્ષ પહેલા જેણે પિક્ચર જોયું હશે ને એને અત્યારે યાદ હશે કે પિક્ચરની સ્ટોરી શું હતી. થાય કે નહીં? તો મન જેટલું બધી વસ્તુ અંદર કેચઅપ કરે, મેમરી કરે ને, તો આ મનમાં તમે જે અત્યાર સુધી બધું સાંભળ્યું, જોયું, બોલ્યા, એનો પ્રભાવ છે ને એ અંદર સંગ્રહ થયો છે. એનું નામ બીજી ભાષામાં શું કહેવાય? ચરિત્ર. એ ચરિત્રનો સંગ્રહ થયો છે. એ ચરિત્રના કારણે તમારે કોઈ વસ્તુ નહીં કરવી છતાંય તે તમારું મન તમારા બેકાબુ થઈ અને તમારા વિરુદ્ધ કાર્ય કરી નાખે. થાય કે નહીં? માંસ મટન નહીં ખાવું પણ જીભે તો લાર લબડતી હોય. થાય. તમારે નહીં ખાવું પણ રસ આવ્યો તો રસ કોને લાવસ? મન લાવસ. ચમ અત્યાર સુધી તમે ખાઈ ખાઈને જીભના આદત આલી. હાચું? એટલે આ મન છે એ મોકળું છે. શું મન શું છે? મોકળું. ઘડીકમાં અહીં છે ને તો હમણાં કૂદકો મારી પેલી બાજુ, હમણાં કૂદકો મારી ઘેર, હમણાં કોઈનો ફોન આવે કૂદકો મારી બીજે ગોમ. થાય કે નહીં? ભૂખ લાગે એટલે કૂદકો મારી રસોડા. સારું પ્રસાદી પતી ના જાય થારું, એટલે થાય કે નહીં? પણ આ મનના ખેલ છે આવા. તો આ મન છે તમારું ક્યારે તમને ભક્તિ નહીં કરવા દે. શું કીધું? મન ભક્તિ મનથી જ થાય ને. જે મન તમને ભક્તિ કરાવે છે ને એ જ મન તમારું છે ને ભક્તિ તોડાવે છે. એના નાટક તો ખેલતો જુઓ, પણ મન તમે નહીં. મન તમારથી અલગ વસ્તુ છે. પેલા રવિવાર વાત કરી હતી ને, મન અલગ વસ્તુ, સૂક્ષ્મ વસ્તુ છે, દેખાય. તો તમારે છે ને એવું ટેન્શન નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની. મારા બહુ ખરાબ વિચાર છે, મારા કાર્યો હારા નહીં, માં હું આવો છું. હા, પ્રાર્થના કરો કે માં હું નીચ છું, પાપી છું, હું અધર્મી છું, માં મને માફ કર. એ બધી પ્રાર્થના કરો. પણ છે ને આવા વિચાર આવે ને તોય માતાની આગળ બેહી રહેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની કે માતા આ વિચાર મારા નહીં, આ વિચાર મારા શુદ્ધ, ધીરે ધીરે તું કરી આલ. તો તમારી માં ઓટોમેટિક સદબુદ્ધિ એવી આલ છે ને, અને એવા કદાચ કાર્યો હારા કરાવશે ને તો ઓટોમેટિક તમારા મનનો મેલ ધોવાઈ જશે. અને તમારી માં સાક્ષાત ના દેખાય ગોળામાં મેળડી ના કહેતા. ચમ આ કળિયુગ રૂપી માયા છે ને એ તમને ભક્તિ કરવા દેશે. એટલે આજ કઈક મનથી હારી જતા હોય છે. કેવું? માં હું તો થાક્યો, હું તો ભક્તિ કરવી પણ આળસ આવે છે. ભલે આળસ આવતી, 2 વાગે ઉઠો ને તો 2 વાગે માતાને શરણ પકડી લેજો, 2 વાગે ફોટાની આગળ જતા રહેજો, 2 વાગે દીવાબત્તી કરજો, 2 વાગે ધૂપ ધુમાડા કરજો. જે કરવું રાતે 2 વાગે કદાચ ઉઠી જાવ ને અને ઈચ્છા થાય કે મારે રાતે 2 વાગે કરવું તો રાતે 2 વાગે દીવો કરજો. તમારી ઈચ્છા થાય ને તાર કરજો. અત્યારે કોઈ તમને નિયમો આપીશ, નિયમથી કરવું પડે, બરોબર છે, પણ અત્યારથી તમને કડક નિયમો આપી દો. દીકરાઓ સવાર 7 વાગે ઉઠી અને દીવાબત્તી કરજો. તારા આવતા રવિવાર આવવાનું બંધ કરી દે. મારી હવે તો 11 વાગે ઉઠીએ. તું તો જો આ બધું ના થાય અમારથી. તા તો 11 વાગે ઉઠો ને તો 11 વાગે કરજો બસ. પણ દીવાબત્તી તમારી માતાની કરશો ને તો ઓટોમેટિક તમને તમારી અંદર એક આ મનનો મેલ છે ને તો ઓટોમેટિક તમારી માં નાશ કરશે. અને નાશ કરશે ને એટલે બધી જગ્યાએ પવિત્ર ભાવ થઈ જશે. કોઈ પણ જગ્યાએ તમારી ખરાબ દ્રષ્ટિ નહીં થાય, કોઈ જગ્યાએ ખરાબ વર્તન નહીં થાય, કોઈ જગ્યાએ ખરાબ વાણી નહીં આવે,
આ તો 100 વખત 1000 વખત કદાચ ગારો બોલવાની, 5 વખત રોમનું નામ બોલવાનું, ચો મેરા આવે 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 દાડામાં 100 તો ગારો બોલતો હોય કે હું રોમ રોમ કેવું છું, એટલે 100 ગારો બોલે છે રોમ રોમ કે, હા એનોય પ્રભાવ પડે. 10 વખત રોમનું નામ લીધું છે તો એ તે તમને ફળ તો મળશે જ, પણ થોડું વધારો, ભક્તિ વધારો, અને તમારો જે અવગુણો છે એના દબાવો, પણ એ તમારે બધું કરવું પડશે. હું કરવા આવીશ? પ્રેરણા હું આલીશ, શક્તિ હું આલીશ, પણ હેડવું તો તમારે પડશે ને. હે શક્તિ હું આલીશ, પ્રેરણા હું આલીશ, જ્ઞાન હું આલીશ, પણ એ ચાલવું તો તમારે પડશે ને. કદાચ ચાલતા ના આવડે તો વાંગરી હું પકડી લઈશ, પણ ચાલવું તો તમારા જ પડશે. અને ચાલતા 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 દીકરો બહુ થાકી ગયો ને આગળ ચોક ઠેકર આવીને પડી ગયો ને એ દાડ ઉતરી લઈશ, લે હેડાવો. હવે તારે હેડવાની નહીં જરૂર, ચાલવાની નહીં જરૂર, બેઠી છું જા. આ બધા વાતો તમે ક્યાંય સાંભળી નહીં, એટલે આ બધી વાતો ખબર પડતી નહીં. એના કારણે કંઈક દીકરાઓને ભક્તિ કરવી છે પણ ભક્તિથી દૂર ભાગે છે કે હું ભક્તિ કરવા લાયક નહીં. નહીં, નાલાયક હોય એ જ લાયક બનાવે, એનું નામ માતા. જે નાલાયક છે એના સુધારવા માટે જ તે માતાઓ જાગૃત થાય છે. આવો ઇતિહાસ છે, જોયું છે ને. ભગવાન એનો જ ભેટો થયો હશે. જેસલ જાડેજા જોઈ લો, ડાકુ હતો ને 1 નંબરનો, જેટલી જોનો લૂંટીને કોણ કાપી લે ને જેટલું જાતનું ખબર છે. મારે કેવું નહીં શું શું કર્યું એને, પણ છેલ્લે જ કદાચ એનો પસ્તાવો થયો ને એનો ઉદ્ધાર થઈ ગયો અને આજે કળિયુગમાં પૂજાય છે. જો જેસલ તોરણની સમાધિ છે ને, તો જેસલ જેવા તો નહીં તમે, હે એના જેવા તો નહીં, એના કરતા કંઈક હારા, બહુ હારા છો, તો તમારો ઉદ્ધાર કેમ ના થાય? પણ તમારે કોઈ કશું કરવું નહીં, માતા ભગવાનમાં કંઈ મન લગાવવું નહીં, ભક્તિ કરવી નહીં, સીધે સીધું બસ આશીર્વાદ આલ દો, તો એ રીત નહીં ભાઈ. અને હું તો આલીશ તોય નહીં ફળે, ચોખ્ખું કહું છું. હું તો તથાસ્તુ કરી માથે હાથ મેલી ને તોય નહીં ફળે. આવી જાઓ બધાને મિલ દઉં, નહીં ફળે. પણ ફળવા માટે આ મારી વાતનું પાલન કરવું. મારી વાત બધાને સમજ પડે છે ને? હા, પાછળ વાળાને અવાજ નહીં આવતો. પાછળ વાળા કીધું, તમને તો કીધું પાછળ વાળા એમ અવાજ જો ના આવતો હોય તો કમ્પ્લેન કરજો કે સ્પીકર બીજા મૂકે. પણ આપણે બધાને આ બાજુ આવે છે અવાજ. હા, પેલી બાજુ ઉભા છે એ બાજુ નહીં આવતો લાગે. એટલે આ બધું પાલન કરવું. મન ગમે તેવું હોય, આળસ આવતી હોય, પણ તમે તમારી માતાના છો, આ વાત ખ્યાલ રાખજો. હું મારી ચામુંડાનો છું, જેવો છું એવો માં તારો છું. હું મારી મહાકાળીનો છું, હું મારી ખોડિયારનો છું, હું મારી બ્રહ્માણી. તમારી કુળદેવીનું જે નામ હોય ને એ બસ એક હૃદયમાં વાત ફિટ કરી લેજો. હું મારી માતાનો અને માતા મારી છે, બસ એ આમ જ છે ને. આમ જ શું ચમત્કાર કહું કોળા, કહો શું કહું તમને, શું કહું કહો. આમ જ જેટલું બધું આવી જાય છે ને હજુ તો અનુભવ નહીં. જો અનુભવ થઈ જાય ને તો તમે કે માં આટલી જ સીધી વાત હતી તો પહેલા કહી દીધું હોત તો, કે બધું ગોર ગોર ફરાઈને કીધું. આવું થશે. આટલી જ સીધી વાત છે કે માં હું તારો છું, તું મારી છું, બસ આટલા. પણ હૃદયથી, ખાલી ખાલી નાટક નહીં. આતા તો નાટક કરે માણસો. માં જેવો છું એવો તારો છું, પણ ખાલી કહેવાનું જ તે. પણ ભાઈ ફરી પાછા ખોટા કોમ ચાલુ, ચોરી કરવાનું ચાલુ, બેમાની કરવાનું ચાલુ. તો માતાને આ બધું ના પસંદ આવે? પસંદ આવે? માતાને તો કોણ, જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય, સત્ય રહેતો હોય, ઈમાનદારીનું ખાતો હોય, કોઈનું અનીતિનું લેતો ના હોય, એવા ભક્તોને માતા વાલ કરે. હવે આ તો માતાની દીવાબત્તી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બહાર ચોરી કરે, બેમાની કરે, કોઈને છેતરપિંડી કરે, કોઈને ઉલ્લુ બનાવે, તો માતા તમને કૃપા કરે? કહો. કદાચ આ વાતે સુધરી જાવ ને કે મારી જોડે ભલે 15,000 રૂપિયા પગાર પાડું છું મહેનતના, 15,000માં બીજા 25,000 તમને એક્સ્ટ્રા કદાચ બેઈમાની કરવાના મળતા હોય ને, પણ એ 25,000 ઠુકરાઈને 15,000 જે દીકરો કમાતો હોય ને ઈમાનદારીના મહેનતના, એના મારા જેવી મેલડી શંકર. પેલા ક્યારે માતા તો હતા, આજના માણસો પાસે એવા મૂર્ખાઓ, શું કહેવાય, મૂર્ખાઓ, બુદ્ધિ વગરના એવું કહેતા હોય કે
મેલડી માતા તો ચોરોની માતા છે. કેવું કે ચોરોની માતાઓ છે. અરે હું ચોરોની માતાઓ નહીં. તો કે મારી પહેલા તો ઇતિહાસમાં લોકો ચોરી કરવા જતા, તારે મેલડીમાં એમને સપોર્ટ કરતા. તો હા હું કહું છું, હા ચોરો નહીં સપોર્ટ કરેલો છે મેં મેલડીએ. ચોરે કદાચ નારિયેળ વધેરીને કે હે માં મેલડી આ ચોરી કરવા જઉં છું, બરોબર, પણ મારી ચોરી કરવા પાછળ મારી મજબૂરી છે ખૂબ. તારે કદાચ કોઈ દેવી શક્તિ એને સપોર્ટ કરે, પણ દેવી શક્તિ તે ગોડી ના હોય કે ચોરી કરવામાં સપોર્ટ આલે. પણ મારા જેવી માતા શું કરે, એ મને પ્રાર્થના કરતા ને આવી રીતે પેલા ચોરો તો શું કરે કે મારી મજબૂરીમાં ચોરી કરવા જાઉં છું, માં સંભાળ લેજે પકડાઈ ના જવું, એમ કરીને મને આગળ કરીને જતા. આ બધું ઇતિહાસ વાપરેલા છો, હું અત્યારના નહીં કહેતી. આવા ઇતિહાસ તમે વાપરેલા છે. તે માતા શું કરે કે દીકરો હવે મને ભાવથી કહે છે, હું જાણું છું એની મજબૂરી છે, તો હું માતા શું કહું, વિચાર નાખું એની અંદર પ્રેરણા કે ફલાણો ભાઈ છે ને, ફલાણો વેપારી એ ગરીબોનું અન્ન બહુ ભેગું કરે છે, એ અનાજ લોકોના હકનું ખાઈ જાય છે, ગરીબોનું. ગરીબ